વડોદરાના રાણીપુરા ગામે મનરેગા નરેગાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો અને બોગસ જોબ કાર્ડ બનાવી આશરે 4 કરોડ રૂપિયાની ઉચાપતના આક્ષેપો થયા છે। મીડિયા અહેવાલ બાદ સાવલી ટીડીઓએ આ સમગ્ર મામલાની નોંધ લીધી હતી અને સમગ્ર ઘટનાની તપાસ કરાવવાની ટીડીઓએ પણ ખાતરી આપી છે। ત્યારે તપાસ કરાવ્યા બાદ જિલ્લા કક્ષાએ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે। દોષિત જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે। મનરેગામાં જોબ કાર્ડ અને કામો બાબતે ગેરરીતિ અનિયમિતતા થઈ રહી છે એની અમે તપાસ કરી અને જો એમાં કોઈ અનિયમિતતા માલુમ થશે તો સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરશું। સાહેબ નામ સાચા છે પરંતુ ફોટા ખોટા છે સાહેબ, કઈ રીતના થયું છે? હાલે જે જોબ કાર્ડનું આપ કહો છો એની તપાસ થશે અને તપાસના આધારે એ નક્કી થશે કે સાચું શું છે ખોટું શું છે અને એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। શું કાર્યવાહી કરવામાં આવશે સાહેબ? જવાબદાર જો જવાબદાર વ્યક્તિ હશે તેની સામે જે જિલ્લા કક્ષાએ અહેવાલ કરી અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની અમે અહીંથી અભિપ્રાય આપશું। મહત્વનું છે કે મનરેગામાં કૌભાંડના આક્ષેપોથી રાણીપુરા ગામમાં ચકચાર મચી ગઈ છે, કારણ કે અહીં કામ કર્યા વગર અને બોગસ ફોટા લગાવી જોબ કાર્ડ બનાવીને રૂપિયા ઉપાડી લેવાનો મામલો સામે આવ્યો છે। કૌભાંડ સામે આવતા મનરેગા યોજનાના એસઓ સહિતના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે।